હવે સમાચાર વિગતવાર। અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકા મેળો યોજાયો। મોડાસાના ભામસા હોલ ખાતે યોજાયેલ ભૂલકા મેળાએ બાળકોની પ્રતિભાને નવી ઊંચાઈ પર પહોંચાડી છે। આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે। મોડાસાના ભામસા હોલમાં યોજાયેલ ભૂલકા મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે। આ મેળામાં બાળકોએ પોતાની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે। ચિત્રકામ, હસ્તકલા, કવિતા, વાર્તા લેખન જેવી વિવિધ કળાઓમાં બાળકોએ પોતાની પ્રતિભાનું નિદર્શન કર્યું છે। બાળકો દ્વારા બનાવેલી સુંદર કૃતિઓએ હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। નાનકડા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક અનોખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી। આ મેળા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે। જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સંબોધન કરતા જણાવ્યું કે ભૂલકા મેળાનું મહત્વ અપાર છે। આ મેળા દ્વારા બાળકોમાં રહેલી રચનાત્મકતાને પ્રોત્સાહન મળે છે। બાળકો પોતાની કલ્પનાશીલતાને મુક્ત લગામ આપીને નવી વસ્તુઓ બનાવવાનું શીખે છે। આ મેળા દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રેરિત થાય છે। ભૂલકા મેળા દ્વારા બાળકોમાં સરકારની ભાવના કેળવાય છે। બાળકો એકબીજા સાથે મળીને કામ કરવાનું શીખે છે। આ મેળા દ્વારા બાળકોમાં સંસ્કારી નાગરિક બનવાની ભાવના કેળવાય છે અને આજના બાળકોને માતા પિતાએ સમય આપવો જોઈએ, તેનાથી બાળકની અંદર રહેલી શક્તિઓ ખીલશે। આ ભૂલકા મેળાને સફળ બનાવવામાં સહકાર આપવા જિલ્લા પ્રમુખ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના અનેક સેજાણી કાર્યકર બહેનો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ હાજર રહીને કાર્યક્રમને માણ્યો હતો। વર્ષો છે 3 થી 6 વર્ષના જે બાળકો છે, આમ તો 0 થી 6 માં જે આખા આપણી આંગણવાડી જે કવર કરે છે, આ બાળકો જે છે, જે મગજ એમનું અત્યારે જ એમનું વિકાસ થશે, એ આગળ એ કઈ રીતે વિકસિત થશે એ નિર્ધારિત કરશે। એટલે આ શરૂના 4-5 વર્ષ ખૂબ જ અગત્યના છે અને આંગણવાડી વર્કર્સ, કાર્યકર ને એના ઉપર ખૂબ ધ્યાન આપવું જોઈએ। આપ લોકો મેન્યુ પ્રમાણે જમવા એમને આપો છો, એમાં તો કોઈ ડાઉટ છે નથી। મેન્યુ પ્રમાણે અમે પણ જ્યારે મુલાકાત લઈએ છીએ આપો। અને સાથે સાથે આપણે જે ટીચિંગ લર્નિંગ મટીરિયલમાં અત્યારે સરકાર ખૂબ મહેનત કરી રહી છે, એના ઉપર પણ ગુજરાત સરકારના ખૂબ ધ્યાન છે કે બાળકોને કઈ રીતે પ્રી સ્કૂલ એજ્યુકેશન, શાળાકીય શિક્ષણ ઉપર પણ આટલા ધ્યાન આપવામાં આવે। તો મારી એ અપેક્ષા છે કે આંગણવાડી વર્કર્સ જાતે જોઈએ કે કઈ રીતે બાળકોને એન્ગેજ કરી શકે, એમને બહારના આપણા દરેક જગ્યાના જે બીજા બાળકો છે એમની। રિપોર્ટર હિતેન્દ્ર સિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।